अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो આપણે અહીંયા મજામાં જ છીએ અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ। અલ્લાહના લાખો કરોડો એહસાન છે, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આપણે પર હાલમાં કરી। અત્યારે જો આપણે નીકળી ગયા છીએ, આજે છે ને અમે જાય છીએ રોજે ઇફતાર કરવા માટે થઈ અને જંગલી પીરે, કેમ કે અહીંયાથી અમને નજીક પણ થાય અને ગલીના બધાય જતા હતા। મારે નહોતું જવું તોય ધરાર મને એમ કે કીધું કે ના હાલો ને હાલો, બધાય જતા હતા ને એટલા માટે થઈને તો અમે બધાય જો અહીંયા વચલા રસ્તેથી નીકળી ગયા છીએ ને અમે જઈએ છીએ જંગલી પીરે। તો ઘણા બધા લોકો અમે હતા, થોડાક આગળ ને થોડાક પાછળ ને હુરેન જો રહી રહીને સૂઈ ગઈ છે અમારા રોશનબેનના ખોરામાં। એ રોશનબેનના ને એ 2-3 ઘર બાંધેલા જ છે એના, ઘણીએ આવે ને જાય। તો બસ વાતું કરતાં કરતાં જ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જંગલી પીટારાની દરગાહે। બસ હવે જો અહીંયાથી દેખાય જ છે આપણને। તો હવે ફટાફટ આપણે છે ને અંદર વયા જઈને ઓલમોસ્ટ અમે પહોંચ્યા ને થોડીક જ વારમાં, આમ કે 2 કે 5 મિનિટમાં જ રોજાનું ટાઈમ થઈ ગયું હતું। તો ઇફતાર માટે જો બધાને આવી ગયું છે, ઘણી પબ્લિક હતી, ઘણા દૂરથી આવતા હતા, અમને તો તોય નજીક જ થાય છે। ત્યારબાદ આવી અકની, માશાલ્લાહ અકની પણ બહુ સરસ હતી માશાલ્લાહ। દરગાહનું જો વ્યૂ પણ બહુ સારું આવે છે। તો જંગલી પીરની દરગાહ છે ને આપણે ઓમ તો બહુ દૂર છે, એટલે હું લગભગ એમ સમજો ને કંઈક મારી લાઈફમાં 2 થી 3 વાર જ આવી છું, બહુ જાજી નથી આવી। તો પછી જો અમને પાછા વળતા અંધારું થઈ ગયું હતું, તો સાવ અંધારું જેવું થઈ ગયું હતું, પણ વાંધો નહોતો, વાહન આવજાવ કરતા હતા તો એની લાઇટો હતી ને અમે બધા હવે જાય છીએ અમારા ઘર કોર પાછા। પછી વળતા ફેરી થાકી ગયા હતા હો, હાલી આગળ જાતા ફેરી વાંધો ના આવ્યો, વળતા ફેરી પછી એક તો હુરેન છે ને નીચે નહોતી બેસતી કે ઉપાડી લે એટલા માટે થઈને। अस्सलामुअलैकुम एवरीवन। तो આજે થઈ ગયું છે નેક્સ્ટ ડે, આપણે સવારમાં ને ઘણા દિવસથી છે ને હું એક વસ્તુને ઘણી ટાળતી હતી કે નથી કરવું તો આજ તો ફાઇનલી એ વસ્તુ આપણે સવારની પોરમાં હાથમાં લઈ લીધી છે। હું બનાવું છું મારી માટે હેર ઓઇલ। તો હેર ઓઇલ માટે જો આપણે બધી સામગ્રી રેડી કરી લીધી છે, મૂકું જ છું હવે બનાવવા માટે। તો હું તમને છે ને ઇન્ગ્રીડિયન્ટ્સ દેખાડી દઉં કે શું એની અંદર નાખું છું। તો તમે લોકો પણ તમારે કરવું હોય તો તમે કરી શકો છો। તો ચાલો હું તમને તમારી સાથે શેર કરું। अच्छा, तो जो સૌથી પહેલા આપણે છે ને એક ડુંગળી નાખી છે, વધારે પડતી તો છે ને લાલ કલરની હોય ને તો એ નાખજો, ઓલી પિંક કલરની આવે ને એના કરતાં વધારે લાલ કલરવાળી યુઝ કરજો તમે। અને આ છે ગુડહલના ફૂલ, એ બધા સૂકા જ છે આપણી પાસે છે ને, તે ઓલા નથી। અને આ છે આંવલા, એ પણ સૂકા જ નાખ્યા છે, તે 2 ચમચી જેટલું નાખી દીધું છે આપણે। અને ત્યારબાદ એની અંદર થોડીક નાખશું આપણે આ રોઝમેરી। अच्छा, तो 3 વસ્તુ નાખી છે ને, હવે ચોથી છે આ રોઝમેરી પણ આપણે એડ કરી દીધી છે ને। હવે નાખશું આપણે થોડીક કલોંજી અને થોડાક મેથી દાણા। अच्छा, તો જો આ છે કલોંજી અને ત્યારબાદ નાખશું આપણે થોડાક મેથી દાણા, આ બે અડધી ચમચી જેટલું હોય છે। મેથી દાણા આપણે નાખી દીધા છે। હવે એની અંદર નાખશું આપણે એલોવેરા, આ ફ્રેશ છે, એ આપણી પાસે ફ્રેશ અવેલેબલ હતું તો એ પણ નાખી દઈશું। અને હવે એની અંદર આપણે નાખશું 1 કટોરી નારિયેળનું તેલ। ચાલો હવે એની અંદર છે ને આપણે નાખશું નારિયેળનું તેલ, મારી પાસે આ છે પેરાશૂટનું, તો આપણે એ જ નાખશું। બધી વસ્તુ આપણે નાખી દીધી છે, બિસ્મિલ્લાહ। હવે તેને છે ને સરસ રીતે ધીમે તપાકે આપણે ઓલું કરવા દઈશું, જ્યાં સુધી ડુંગળીની આ બધું છે ને કાળું ના થઈ જાય ને ત્યાં સુધી। ચાલો હવે એને આપણે પેન ઉપર મૂકી દઈશું। આપણે રાખશું ધીમું તપાક, અત્યારે તો ભલે ને ફૂલ રહ્યું, જરા કંઈક ઉફારો આવી। હા ચાલો, આ બેન ઉઠીને આવી ગયા હો, હાલો લઈ લઉં હો। તો હવે જો ધીમે ધીમે પાકવાની પ્રોસેસ થઈ ગઈ છે ચાલુ, આપણે રાખ્યું છે સ્લો, સાવ 700 ઉપર, ને હજી જો એવું લાગશે ને તો હજી આપણે સાવ સ્લો કરી દઈશું। જો પણ અહીંયા થોડું થાય છે, આ બધા આના પોષણ બધા તેલમાં આવી જાય ને, તેલનું કલર એકદમ ચેન્જ થઈ જાય ને, આ બધી જ વસ્તુ તળાઈને બળી જાય ને ત્યાં સુધી આપણે પકાવવાનું છે। એકવાર હજી આપણે મિક્સ કરી દઈએ, ખુશ્બુ બહુ મસ્ત આવે છે નારિયેળ તેલની। જો આપણો તેલ તો હજી સરસ રીતે પાકે છે, હવે મેં સાવ સ્લો કરી નાખ્યું છે ઇન્ડક્શન। અને હા, એક વસ્તુ હું એડ કરતા ભૂલી ગઈ છું, આ છે કડી પત્તા, લીમડો, આપણે મીઠો જે યુઝ કરતા હોય, અને તમે એની અંદર થોડુંક એક કડવો લીમડો પણ યુઝ કરી શકો છો, પણ આપણે અત્યારે કડવો લીમડો છે આપણી બાજુમાં જ, પણ હું લેવા નથી જતી અત્યારે, આ ફિલહાલ યુઝ કરી નાખી છે આપણે।
ચાલો ફ્રેન્ડ્સ, ઘણી વાર પકાવ્યા બાદ હવે જો આ બધી વસ્તુ કાળી પણ પડી ગઈ છે અને તેલ પણ હતું એનાથી અડધું થઈ ગયું છે. તો હવે છે ને આ બધી હવે આપણે એને ગાળીને રાખી દઈશું. અને હજી એક વસ્તુ એની અંદર છે ને તે એડ કરવાની છે. એ અત્યારે મારી પાસે છે નહીં, પણ મેં મંગાવી છે. તો એની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું કે 2 ચમચી જેટલું આપણે એરંડિયાનું તેલ અંદર નાખવાને છે. જે કેસ્ટર્ડ ઓઇલ આવે છે ને, કોઈ પણ મેડિકલમાં મળી જાય તમને, નાનકડી અમથી અવળીક સીસી પણ મળી જાય. તો છે ને મેં અત્યારે સારું ઘરે મંગાવી છે. હવે એ આવશે ને તો ત્યારે અંદર એડ કરી દઈશ. બસ થોડુંક આટલું છે ને તો એની અંદર 2 ચમચી નાખી અને રાખી દઈશ. તો ચાલો હું આની અંદર એને છાની લઉં. પહેલે ગળણી લેતી આવું. અચ્છા, તો આપણે ગળણી લઈ લીધી છે. ઢોરાશે પહેલાં એમને છાની લઈ. ચાલો આપણે ગાળી લીધું છે અને છે ને આ બધું વેસ્ટ એને હવે આપણે જવા દેવાનું છે. એનું કાંઈ કામ નથી. હજી થોડુંક ગરમ છે, જરાક ઓલું થઈ જાય ને પછી છે ને ઢાંકણું ઢાંકી દઈશું. અને એની અંદર હવે આવે ને એટલે 2 ચમચી એરંડિયાનું તેલ આપણે મિક્સ કરી દઈશું. કેમ કે એ છે ને તે વધારે વારને ગાયો ઘા વધારવામાં ને બહુ હેલ્પ કરે. અને વાર તમારા ખરતા હોય ને તો એને રોકવામાં પણ હેલ્પ કરે. આપણા ખરી ગયા હોય એની જગ્યાએ નવા વાર પણ આવવા માંડે. ઘણા દિવસો બાદ આજે તો આપણે શહેરીમાં ભેગા થયા. રોજ એકને એક રૂટીન શું શેર કરું, એટલે મેં શહેરીનો બ્લોગ જ નથી કર્યો. આ અમારી સાદીને સિમ્પલ શહેરી. મુસ્કાને એ કે જો શાક હું છે ને ખાઈશ મમ્મી, ચા નહીં પીવું, તો મારા એક માટે ખાલી ચા. બોલતી તું સાઈડ નો જા, એક બાઈ ચાલુ કરતી હેગી. હટ જા દેતી હોતી છે. તમે એમ કહો કે ખેલ બ્લોગ નથી. इसको पास दे दो ना निकाल. આવાજ આવવાનું અને બીજાના બોલવા તો આ છોકરી છે ને બ્લોગ શૂટ કરવા જ નથી દેતી. ચાલો ફ્રેન્ડ્સ, તો આજે જો મુસ્કાનની ફરમાઈશ ઉપર આપણે પિઝા બનાવી છીએ. વૈસે આપણી પાસે છે ને મોઝરેલા ચીઝ થોડીક જ હતી, તો એ આપણે નીચે નાખી દીધી છે. અને પછી શિમલા મિર્ચ ને ડુંગળી ને ચિકન અને એ બધી ઓલી કરી અને એની ઉપર છે ને આ નોર્મલ ચીઝ હતું ને એને આપણે આવી રીતે કરી નાખી દીધું છે. ને અત્યારે જો એક બેક થાય છે ને બીજાને મૂકવાનું છે. મેં કીધું રોજાનો ટાઈમ થાય ને. તો અહીંયા જો આપણો એક પિઝા છે ને ડન થઈ ગયું છે, જોવો છો ને. ચાલો હવે એને કાઢીને, હજી વાર છે પણ હવે એને કાઢીને એક કામ કરું, કંઈકમાં રાખું ગરમ રહીએ એવી જગ્યાએ. ચાલો ફ્રેન્ડ્સ, તો આ બ્લોગને આપણે એન્ડ કરતા ભૂલી ગયા છીએ ને મારી હાલત તો જો ગજબનો તડકો. હજી તો શરૂઆત છે ને એટલો તડકો. એક અમારે છે ને પાણીનું એટલું ટાઈમ ઓલું છે ને, બપોરના ટાઈમે પાણી આવે છે. અત્યારે બરોબર 1 વાગે ને ત્યારે પાણી આવે. ક્યાં હે? અને આખા ફરિયામાં છે ને તડકો 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 ને પાણી ભર્યું ને તોય વળી ગાલીચો આડો રાખીને કપડાં ધોયા. એટલે મશીનમાં ફેરવી લીધા હતા ને પછી પાણીથી ધોયા. જો અહીંયા મેં ઉતારીને રાખ્યા છે આ ખુરશી ઉપર, હજી સુકવવાના બાકી છે. ને આ બેનને જો એ પલાઈ દીધી એને નવરાવી દીધી અને હવે એ રમે છે. તડકામાં એટલી હાલત ખરાબ થઈ ગઈ, એવો તડકો લાગ્યો આવી ને તો આખું તો જાણે ખુલે નહીં ને નાક ને બધું જોતા લાલ ચોર જેવું થઈ ગયું. એટલું તડકું લાગ્યું. પછી મને યાદ આવ્યું કે થોડીક વાર બેઠી હતી ભાઈ, બહુ પાણીનું ટાઈમ એટલું કઠોરું છે ને. ઓમ વાંધો નહોતું આવતું, શિયાળો હતો ને ત્યાં સુધી. હવે અત્યારે ઉનાળો આવ્યો છે ને એટલી તકલીફ પડે છે ને. એમાં ઉપરથી આ રોજામાં આમ જાણે નીચેથી પગના તરિયા આપણા એવા બરતા હોય અને ઉપર માથેથી તડકો એવો તપતો હોય. બહુ ખતરનાક તડકો છે. હજી તો શરૂઆત જ છે. ઓમ આપણને વાંધો ના આવે, પણ આ છે ને કે પાણી આવા ટાઈમે આવે ને એટલે આપણે એ તો ભરવા માટે જવું જ પડે. અને હું કામ કરતી હોઉં એટલી વાર આ પલળતી હોય તોય મેં છે ને કપડાની દોરી આમ બાંધી છે ને એની ઉપર છે ને ગાલીચો નાખી દઉં, તો થોડુંક જ્યાં બેસવાની જગ્યા હોય ને ત્યાં આપણને છાંયો આવી જાય મોઢા ઉપર ને. પણ તોય નીચે પગમાં છે ને તે તડકો જરા જરા આવતું હોય ને તો એટલો આમ તપાક લાગતો હોય ના કાઢતી. એક તો આખા ઘરમાં એના રમકડા જ ઉડાડે રાખે છે. જો તો ખરી અહીંયા ઓલાય છે, ઓલા ઘરમાં આખા ઘરમાં પાથરી આવી છે ને હજી વારી બીજો ખોખો કાઢ્યો છે. એ આમાં મુસ્કાનની ની લોકોની ઝીણી ઝીણી વસ્તુ છે અને કાઢી છે. જો આ લોકો એ મુસ્કાનને એ લોકો કાલે કેવી સરસ ગુડ્ડી લઈ આવ્યા છે, હું તમને દેખાડું. જો આ બેઠી, અત્યારે મારી નજર ગઈ ને તો મને યાદ આવ્યું. જો કેવી સરસ છે. કિચન છે પણ ઓમ અવડી મોટી ગુડી છે, મસ્તીની છે. મેં કીધું હવે ખોટા ખર્ચા કરવાની તમને શું જરૂર હોય. જો આ એક મુસ્કાનની છે ને આ ફાતેમાની છે. એના બૂટ ને એ તો જો
પાછા હાથ ને પગ ને બધાય વરી જાય છે. કેવી બેઠી છે ને ઓમ છે કિચન જો છે ને ઉપરથી કિચન નાખેલું છે. અવાજ ખર્ચા કરે. જીરીક વાર એને પપ્પા ભેગી ચક્કર મારવા ગયું ને મેળામાં જ્યાં 7 રસ્તે આવ્યો છે ને તો અહીંયા ટીંગાતી હતી ત્યાંથી લઈ આવી. ખોટા આમાં 200 રૂપિયા નાખી આવ્યું છે. આ તો તોય વળી અહીંયા પાણી નાખવા કાયમ જાય છે ને તો એ 300માં વળી 2 દીધી નકા ખોટી આ 200 રૂપિયાની એક ગુડી છે. હવે મેં કીધું ફાલતુના શું ખર્ચા કરવા હોય ને આ જો ઢગલો કર્યો ને અમારી જો મુસ્કાને એની ગુડી ને આ ઝીણી ઝીણી આવ્યું કપડાં ને બપડા ને બધું છે ને આ બેન હમણાં ઉડાડીને રાખી દેશે ને ઓલી આવીને એવી રાડો રાડ કરશે ને સાંજે. હા તો ચાલો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે. અત્યારે કેટલા વાગે છે? 1:45 વાગે છે. આ 2 દિવસથી થોડી ક્લિપ લઈ છે. અત્યારે છે ને એવું છે ને કે આખો દિવસ એમને મારું નીકળી જાય છે. જરાય મને બ્લોગિંગ કર મેં કીધું કે ડેલું ખોયલું શું કોઈ જરાય બ્લોગિંગનો વારો નથી આવતો. કેમ કે ઘણી વાર ઇફતારીના ટાઈમે એમ સોચું કે લાવા જ રેસીપી શૂટ કરું તો પછી છે ને હુરેન આડી આવતી હોય ને બીજા નંબરમાં મોડું થતું હોય ઓલું આપણે રેસીપી શૂટ કરતા હોય ને તો જરીક વાર લાગે આપણને. તો એમને ટાઈમ સાવ આમ કથોરું થઈ ગયું છે. વળી અડધું મૂકીને વળી અસરની નમાજ પડી વળી થોડું ઘણું કરું તો આ છોકરી આવે એટલા માટે થઈને કાંઈ આપણે શૂટ જ નથી કરી શકતા. વાંધો નહીં ચાલો હજી જો હવે આટલા કપડાં છે સુકવવાના છે પણ હવે હમણાં નહીં સુકાવું. મારું માથું ફૂલ ફરી ગયું છે કેમ કે મેં અહીંયા કપડાં ધોયા અને પછી છે ને કે બીજા નંબરમાં પાણી ભર્યું અને અહીંયા ફરીઓ ધોયું તો પછી બાર ગેટ આગળ થોડુંક આમ દાદરાનજી આપણું છે ને આપણું હદની હે એટલું બધું ધોયું ને તો મને ફૂલ તડકો લાગી ગયો. એટલે હવે કપડાં હમણાં નહીં સુકાવું. એવું હશે ને તો પછી કલાક પછી સુકાવીશ. ઓમ તો ઠીક ઓમે એટલો જ તડકો લાગે પણ આ રોજામાં હોય ને એટલે વધારે પછી છે ને એ તડકામાંથી આવીને તો આપણને આમ જાણે બેચેની થવા માંડે ચક્કર જેવા આવવા માંડે. જો છીકું ખાય છે 1 કલાક લગી જ્યાં લગી મેં પાણીનું કામ કર્યું છે ને એ ત્યાં લગી ભીની થઈ છે. ચાલો હવે આ વ્લોગને એન્ડ કરું છું ને મળીએ કાલ કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય અલ્લાહ હાફિઝ. દુઆઓમાં યાદ રાખજો. લઈ લે થેન્ક યુ મમ્મા. એને વસ્તુ કંઈક દેશું ને એટલે તરત જ એમ કહેશે થોડીક વાર તો પેલા હું આરામ કરીશ પછી જ કપડાં બપડા શીખવીશ. ચાલો હવે મળશું આપણે કાલે ઇન્શાઅલ્લાહ.